આપણા પૂર્વ વક્તા શ્રી વસંતભાઈ, ઓમ કમ્યુનિકેશનના શ્રી મનીષભાઈ અને સૌ સાહિત્ય રસિક મિત્રો કે 2020 પછી ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી પત્રકારત્વમાં કૃષ્ણલાલ શ્રીધરાણી પુનઃ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. હું જાણી જોઈને પુનઃ પ્રતિષ્ઠિત શબ્દ વાપરું છું. ઘણી બધી વાર ઘણા બધા લોકોને, ઘણા બધા ઉત્તમ સર્જકોને, પત્રકારોને, ઇતિહાસકારોને, સમાજસેવકોને આપણે બહુ આસાનીથી વિસરી જઈએ છીએ અને એ લાંબો ગાળો ચાલે છે. કેટલાક ચંદ્ર અને સૂર્યની જેમ ચમકતા રહે છે, કેટલાક તારલા હોય છે અને કેટલાક જમીનના અંધારામાં ક્યાંક ખોવાઈ જાય છે. શ્રીધરાણી એવા કવિ હતા. આપણને તો એની કવિતાઓમાંથી કેટલીક યાદ હશે, કેટલાકને બાળ કાવ્યો સહિત તારે મંદિરે ફૂલ ધરવાને બાળકને કેમ જવું પડે એનો સવાલ. વસંતભાઈ હમણાં જે વાત કરી 1930માં ગાંધીજી દાંડીકૂચ ગયા તો વિદ્યાપીઠનો આ તરુણ વિદ્યાર્થી એને પણ થયું કે મારે પણ ગાંધીજીનું શિસ્ત હતું, એના સૈનિકો તૈયાર હતા, એમાંથી બીજા કોઈને લઈ આવી શકાય નહીં, તો કે હું એમને આવીશ. અને ગયા કરાડીમાં, દાંડીથી થોડીક નજીક જ છે ગામ, છાવણી હતી, ગાંધીજી પણ ત્યાં હતા. બીજે દિવસે નમક સત્યાગ્રહ કરવાના હતા અને આ તરુણ કવિને સૂઝ્યું કે હું કંઈક કવિતા લખું અને એણે સપૂત નામની કવિતા લખી. આવું ન આશ્રમે મળે નહીં સ્વતંત્રતા. એને તેમ કે મેં કેટલી બધી મોટી રચના કરી નાખી. પછી થયું કે આ તો આપણે બાપુને બતાવવી જોઈએ. એટલે ગમે તેમ કરીને રસ્તો મોકળો કરીને બાપુ પાસે ગયા. કદાચ મહાદેવભાઈ ત્યાં બેઠા હતા. શું આવ્યો છે? તો કે બાપુ મેં એક કવિતા લખી છે, લો જુઓ. ગાંધીજીએ વાંચી. સાહેબ આ તો ગાંધીજી જેટલા વસંતભાઈએ કહ્યા અને આપણને સમજાય છે એના કરતાં ન સમજાય એવા ગાંધી પણ છે. બહુ રહસ્યમય વ્યક્તિત્વ. એના વિચારોને પામવા ભલભલા લોકોને માટે એક આપત્તિ છે, એક સંકટ છે, એક સમસ્યા છે. અને એટલે જ કોઈ કવિએ કહ્યું કે અમે બાપુ તણા પગલે બધા એવા છીએ ચાલ્યા કે હવે બાપુ તણા પગનું પગેરું શોધવું પડશે. આ સ્થિતિ પણ આપણે જોઈ છે. તો ગાંધીજીએ તો કવિતા વાંચીને પછી પાછી આપી અને કહ્યું કે અલ્યા આટલો સમય તું કાંતણ કામ કર્યું હોત તે તો વધારે સારું થાત. એક તરુણ છોકરો પણ એની સમક્ષ પણ આ સત્ય કહ્યું એમણે. સત્યના પ્રવક્તા હતા ને. છોછ ન રાખ્યો એટલે નારાજ થઈને, નિરાશ થઈને કૃષ્ણલાલ પાછા આવ્યા. એમણે જ લખ્યું છે આ બધું. મહાદેવભાઈ એનો મનાવવા આવે અને કહે કે ના ના બાપુનું આવું કંઈ માનવું નહોતું, એ તો તને જરા વધારે શિસ્તબદ્ધ બનાવવા માટે કહ્યું હતું. અને વાત સાચી હતી. થોડાક વર્ષો પછી વિદ્યાપીઠના કાવ્ય સંગ્રહમાં આ કવિની આ કવિતા મૂકવામાં આવી. એટલે શ્રીધરાણી ગાંધીયુગ પછી અનુગાંધીયુગ એવું આમાં લખ્યું છે. હવે મને અનુ અને તનુ અને એની કંઈ ખબર નથી પડતી યાર. આપણે તો શ્રીધરાણી એટલે શ્રીધરાણી ગાંધીજીની સાથે પણ હતા અને ગાંધીજીની પછી પણ હતા. અને ગુજરાતી સાહિત્યમાં એણે અદ્ભુત કામ કર્યું છે. ગણતરી જ જો કરવી હોય તો એણે પુનઃ પ્રકાશન સહિત 5 કાવ્ય સંગ્રહો આપ્યા, 8 નાટકો આપ્યા, પુસ્તક પ્રકાશન, 2 કથા વાર્તા આપી, ઇન્સાન મિટા દુંગા, એની પછી બીજી એડિશન પણ થઈ. સાર્વજનિક ચિંતાના પણ 2 પુસ્તકો લખ્યા એમણે. અને આપણે બહુ આસાનીથી
આ એમણે સાર્વજનિક ચિંતા વિશેના લેખો પુસ્તકો જે લખ્યા છે એ ભૂલી ગયા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આવું પણ બને છે અને એ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આપણે શ્રીધરાણી વિશે થોડુંક મૂલ્યાંકન કરીએ તો એમણે મુખ્યત્વે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યા છે. ક્યારે? 1943માં. પહેલું એનું પુસ્તક 1939માં, વોર વિધાઉટ વાયોલન્સ, યુદ્ધ વિનાની હિંસા, એમ ગણો કે જે કંઈ એનું ગુજરાતી કરવું હોય. આ એમની કોલંબિયા યુનિવર્સિટીમાં એણે જે PhD કર્યા, અહીંથી પહેલાં એ ઉમરાળામાં જન્મ્યા, ભાવનગરમાં, એની પછી જુનાગઢ રહ્યા થોડો સમય, ત્યાંથી ઘરશાળામાં રહ્યા, ત્યાંથી ગુજરાત વિદ્યાપીઠમાં, ત્યાંથી શાંતિ નિકેતનમાં, અને પછી એ અમેરિકા ગયા. બધો અભ્યાસ કરવો હતો એને, અને અભ્યાસમાં એમણે પત્રકારત્વ અને સામાજિક સંપર્કો એના ઉપરનો આ શોધ પ્રબંધ તૈયાર કર્યો, લખાયો, છપાયો 1943માં. સાહેબ, મારે આ વર્ષ એટલા માટે હું કહું છું કે 1943 અને 2021ની વચ્ચે કેટલા વર્ષો થયા? ગણતરી કરી જોજો. આટલા વર્ષો પછી પણ આ પુસ્તક ગુજરાતીમાં કોઈ સાહિત્યિક સંસ્થાએ કર્યું નથી, કોઈ પ્રકાશકે કર્યું નથી, કોઈ યુનિવર્સિટીએ કર્યું નથી. અંગ્રેજીમાં પણ રીપ્રિન્ટ નથી થયું. આ વોર વિધાઉટ વાયોલન્સ એ આજે પણ અમેરિકામાં, એ વખતે તો એમના જે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હતા એ શ્રીધરાણીના મિત્ર હતા. બંને વચ્ચે એકદમ નિરાંતે ભોજન કરવાનો પણ વ્યવહાર, ડિનર ઉપર જાય. ઘણા બધા, લીન યુતાન હતા, પર્લ બક હતા, એગ્નેસ મેડલી હતા. આ બધા જે એ વખતના આંતરરાષ્ટ્રીય સિતારાઓ હતા, સંઘર્ષમાં, શબ્દોમાં, કાવ્યોમાં, ચિંતનમાં. એ બધાની સાથે શ્રીધરાણીનો નાતો નેહ નાતો હતો. કલ્પના કરો કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણો ઉમરાળાનો છોકરો આટલું મોટું નામ સર્જે અને ત્યાં પત્રકારત્વને એક વેગ આપે. એવું પત્રકારત્વ કે ભારતીય સ્વાધીનતા માટે અમેરિકાનોની આંખ ઉગાડે, બ્રિટિશરોની આંખ ઉગાડે, 10 લાખ માઇલ સુધીની યાત્રા કરે શ્રીધરાણી અમેરિકામાં. આપણને આની કાંઈ ખબર જ નથી. પણ એ પોતે પણ લખ્યું છે, કેટલુંક નથી લખ્યું, કેટલુંક છે. તો આજે પણ વોર વિધાઉટ વાયોલન્સ અમેરિકામાં ગાંધીજી અને સત્યાગ્રહને સમજવા માટેનું બાઇબલ માનવામાં આવે છે. આજે પણ લુઈ ફિશરે આવીને અહીંથી લખ્યું, પણ શ્રીધરાણીએ ત્યાં લખ્યું છે. એમના મિત્ર હરિલાલ મજમુદાર, એ પણ જોગાનું જોગ દાંડીકૂચમાં હાજર હતા, આવ્યા હતા એ ખાસ દાંડીકૂચ જોવા માટે અને એનો રિપોર્ટ આગળ કરવા માટે. પછી મુંબઈ ગયા તો મોતીલાલ નહેરુએ કહ્યું કે હવે તું બહુ અહીં નહીં રહીશ, નહીં તો જેલમાં જઈશ, એના કરતાં તું સીધો ત્યાં જા, ત્યાં વધારે કામ કરજે. એટલે ફરી અમેરિકા ગયા. અને જ્યારે શ્રીધરાણી અમેરિકા ગયા ત્યારે એક આખી ટીમ જામી. એ ટીમમાં 5 કે 6 જ લોકો હતા. એમાંના એક સૈયદ અહેમદ હતા. આજે આપણને ખબર નથી, પણ એ સૈયદ એક હેન્ડસમ પત્રકાર હતો. બોમ્બે ક્રોનિકલમાં એ પત્રકારત્વ કરતો હતો મુંબઈમાં. આનંદ ભવનમાં નહેરુ પરિવારની સાથે એટલો બધો હળી મળી ગયો કે વિજયાલક્ષ્મી પંડિત સાથે એને પ્રેમ થયો. પ્રેમમાં પડ્યા બંને. લગ્ન કરવાનું નક્કી કર્યું. મોતીલાલ, જવાહરલાલ, બાકી બધાને પૂછ્યું કે અમને હવે આશીર્વાદ આપો. મોતીલાલે માથું ધોણાવ્યું, જવાહરલાલે માથું ધોણાવ્યું. પછી નક્કી થયું કે આપણે ગાંધીજી પાસે જઈએ, એનો આપણે ઉકેલ માગીએ. ગાંધીજી પાસે પણ ગયા. આજે આપણને નવાઈ લાગે છે,
પણ ગાંધીજીએ પણ ઘસીને ના પાડી. લવ જેહાદ ત્યાં આજે જ છે એવું નહીં, ત્યારે પણ હતો, પણ અલગ પ્રકારનો હતો. એટલે પ્રેમભગ્ન થઈને આ શહીદ અમેરિકા ચાલ્યો ગયો. ત્યાં એણે પોતાનું પત્રકારત્વનો વિકાસ કર્યો. ન્યૂ ઇન્ડિયા, વોઇસ ઓફ ઇન્ડિયા વગેરે જે અખબારો બહાર પડ્યા શ્રીધરાણીની સાથે, એમાં એણે મન દઈને કામ કર્યું. અને મજાની વાત, આમ તો નવલકથા કે નવલિકામાં શોભે કે થોડાક વર્ષો પછી ત્યાં જે શાંતિ પરિષદ થઈ અને આ ટોળીએ, આ ટીમે જેનું કામ સંભાળ્યું હતું અને એમાં ભારતીય સ્વરાજની જ વાત કરવાની હતી, તો કોંગ્રેસે એમાં પ્રતિનિધિ રૂપે વિજયાલક્ષ્મી પંડિતને મોકલ્યા. સૈયદ અને પંડિત બે ફરીવાર મળ્યા, પણ એ વખતે વિજયાલક્ષ્મી પંડિત શ્રીમતી રણજીત પંડિત થઈ ગયા હતા. આપણા રાજકોટવાસી વકીલની સાથે પરણી ગયા હતા. એટલે આવી રસિક કથાઓ, ઇવન શ્રીધરાણીએ પણ એના કેટલાક દસ્તાવેજો હજુ બહાર નથી પડ્યા, પત્રો. એમના પુત્ર સાથે મારે વાત થઈ હતી હમણાં થોડા સિવાય. એટલા બધા વિસ્ફોટક ઘટનાઓ છે એમાં, આખા દેશની, દુનિયાની, આંતરરાષ્ટ્રીય સ્તરની, કે ઉત્તમ પત્રકારત્વ કોને કહેવાય, ઉત્તમ લેખન કોને કહેવાય, ઉત્તમ સાક્ષિત્વ કોને કહેવાય, એનો અંદાજ એમાંથી મળી શકે. પરંતુ જ્યાં આપણે વોર વિધાઉટ વાયોલન્સ જ નથી હજી છાપી શક્યા આટલા વર્ષે, એક પણ નથી છપાયા. બીજું પુસ્તક છે એમનું વોર્નિંગ ટુ ધ વેસ્ટ, પશ્ચિમને ચેતવણી, એ 1942માં છપાયું. પશ્ચિમને સૌથી વધુ વાસ્તવિક દ્રષ્ટિએ અને દ્રઢતાપૂર્વક કોઈ ચેતવણી આપી હોય તો આપણા પત્રકારે આપી છે. ગુજરાતી પત્રકાર, આ હું યાદ એટલા માટે રાખવા માગું છું કે આપણે અનુગાંધી યુગના યુગ પ્રતિનિધિ પ્રવર્તક વિશે વાત કરી રહ્યા છીએ. શ્રીધરાણી યુગ પ્રતિનિધિ પ્રવર્તક હતા, કોઈ શંકા નથી. એમણે કવિતાઓ ઓછી લખી હશે, નાટકો લખ્યા છે, એમણે કવિતાઓ વિશેષ લખી છે. એ બધાની સાથોસાથ એમણે પત્રકારત્વની દ્રષ્ટિએ જે કામ કર્યું છે એ વણ નોંધાયેલું પડ્યું છે. એક ગુજરાતી પત્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરના પત્રકારત્વના ઇતિહાસમાં શબ્દ દ્વારા અને જીવંત શબ્દ દ્વારા જે રીતે કામ કરે છે, કામ કર્યું, એ અદ્ભુત મિસાલ છે. જેમ ગાંધીજી વિશે હરિકથા અનંત થાય એમ કહેવાય, હજી પણ ઘણું લાંબુ, આપણને તો બહુ રસ પડ્યો વસંતભાઈમાં કે કેટલું બધું બોલ્યા એ અને કેટલી બધી વાતો કરી. શ્રીધરાણી વિશે પણ આવું થઈ શકે. સવાલ એટલો જ છે કે સંશોધન અને પુરુષાર્થ અને નિષ્ઠાનો છે, એ આપણો પડકાર છે. તો એમણે વોર્નિંગ ટુ ધ વેસ્ટ, પછી ધ બિગ ફોર ઇન્ડિયા 1946, જો સ્વતંત્રતા પહેલાના જ છે આ પુસ્તકો એમના. ધ કલ્ચરલ રેનેસાં 1936 અને એકમાત્ર સ્માઇલ્સ ફ્રોમ કાશ્મીર એ સ્વતંત્રતા પછીનું છે. પણ આ બધામાં તમને એક તટસ્થ દ્રષ્ટિ અને ધારદાર વિઝન પણ ધારદાર હોવું જોઈએ, ત્યારે ચાલી શકે. એ વિઝન એમનામાં હતું અને વિઝન પ્રમાણે જો એ વધારે સમય જીવ્યા હોત, ગુજરાતમાં નથી રહ્યા, દિલ્હીમાં જ રહ્યા, અમૃત બજાર પત્રિકામાં લખતા રહ્યા, વિદેશોના અખબારોમાં લખતા રહ્યા, આધુનિક જીવનશૈલીના એ ચાહક હતા. કોઈકે નોંધ્યું છે કે જ્યારે ગાંધી સાથે દાંડી યાત્રામાં ગયા ત્યારે તો એમણે સરસ મજાની સફેદ ધોતી અને જબ્બો પહેર્યા હતા અને રૂપકડો તરુણ કોઈ પણ મોહી જાય એવો લાગતો હતો. એ જ માણસ પછીથી બૂટ, શર્ટ, પેન્ટ, ચીરૂટ અને સડસડાટ ઇંગ્લિશમાં બહુ વાતો, જીવનશૈલી પણ એવી જ. ગયા હતા જ્યારે હિન્દુસ્તાન પાછા ફર્યા ત્યારે ગાંધીજીની પાસે ગયા હતા. એટલે ગાંધીજી કે આવો શ્રીધરાણી સાહેબ,
આ ગાંધીજી હતા, એને ખબર હતી પેલી કવિતાની. તો કે ના રે ના બાપુ, હું તો આપનો જ દીકરો છું. પછી વાત નીકળી, ખાદી નથી પહેરતા? તો કે હજી સુધી તો નથી, હમણાં તો હું વિદેશમાં હતો એટલે પહેરી નથી, પણ હવે પહેરવાનું શરૂ કર. પણ કે બાપુ તમે ચિઠ્ઠી લખી આપો તો કોઈક સારી ખાદી આપે. આ પત્રકાર સાહેબ. અને ગાંધીજીએ ચિઠ્ઠી લખી આપી અને કહ્યું કે આને શ્રીધરાણીને એને જોઈતી હોય એવી ખાદી આપજો. પહેર્યો છીએ એમણે, કે જીવનશૈલી બદલાયેલી હતી. પણ એમણે આ થયું 1911માં એ જન્મ્યા અને 1960માં એ મૃત્યુ પામ્યા. અલ્પાયુમાં મૃત્યુ પામનારા લોકોની આપણે ત્યાં કરુણાંતિકા છે. તમે હરિશ્ચંદ્ર ભટ્ટ જુઓ કે રાવજી પટેલ જુઓ કે મણિલાલ દેસાઈ જુઓ કે શ્રીધરાણી જુઓ, આ લોકો આપણી પાસેથી જલ્દીથી ચાલ્યા ગયા. ઘણીવાર તો આપણને એમ કહેવાનું મન થાય કે અમારી વય તમે લઈ લો. એવા માણસો હતા, પ્રતિભાવાન માણસો હતા. કવિતાઓ લખી, કવિતાઓ વિશે હું બહુ વિશેષમાં નહીં કહું, કારણ કે મારે એના શબ્દરૂપી પત્રકારત્વ એના વિશે વધારે વાત કરવી છે, કારણ કે એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને એટલું મહત્ત્વનું છે એટલું જ નહીં, આપણે ત્યાં એના વિશે અંધારું છે. સદભાગ્યે હવે મેં કહ્યું એમ શરૂઆતમાં કે શ્રીધરાણી પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ કૃષ્ણલાલ શ્રીધરાણી એકેડેમિક ચેરની સ્થાપના કરી છે હમણાં એકાદ મહિના પહેલાં જ. એટલે જ્ઞાનપીઠ, અને એમાં શ્રીધરાણી વિશેનું બધું કામ થશે. શ્રીધરાણીના પરિવારના લોકો પણ મુંબઈ દિલ્હીમાં વસે છે. વચ્ચે વચ્ચે હું આ વાતો કરી જાઉં છું, કારણ કે એમના એક પુત્રનું નામ છે અમરભાઈ અને એક પુત્રી હતી કવિતા. એટલે મજાકમાં એ જ્યારે કોઈ પ્રશ્નકર્તાએ પૂછ્યું હશે કે તમે ભારત માટે અને ગુજરાત માટે શું છોડી જશો, તો કે હું અમર કવિતા છોડી જઈશ. અમરભાઈ પણ આજે તો લગભગ 70-80 વર્ષના છે. અને દિલ્હીમાં જે ગેલેરી છે, સંસ્કૃતિ ગેલેરી, જે એમના મધરે સ્થાપિત કરેલી બહુ મોટી ગેલેરી છે, આજે નામના છે, ચારે બાજુના કલાકારો ત્યાં ભેગા થાય છે, એ સંભાળે છે. કવિતાબેન વિદેશમાં છે, પણ શ્રીધરાણીની કવિતાઓનું સૌથી વધારે સંતર્પક મૂલ્યાંકન ઉમાશંકર જોશીએ કર્યું છે. મિત્રો હતા, સમવયસ્ક હતા, અને સમવયસ્ક હતા એટલે અનેક ઘટનાઓ બનતી. શ્રીધરાણીને પણ સમજવા જરા અઘરા તો હતા જ, કાં તો ટીખળ કરતા હતા અને કાં પછી ગંભીરતાથી લેતા હતા. એકવાર એણે એ વખતે આધુનિક કવિતાઓનો બહુ પ્રવાહ ગુજરાતમાં થતો હતો, એટલે એક કવિતા લખી. કવિતાનું શીર્ષક છે એક વાછડાને, અને કવિતામાં લખ્યું છે હે વત્સ, પછી આશ્ચર્ય ચિહ્ન. કવિતા પૂરી. સાહેબ ઉકળી ઉઠ્યા ગુજરાતના સાક્ષરો તો, જ્યોતિન્દ્ર દવે ને ચુનીલાલ મડિયા ને એમણે તો, અને સંસ્કૃતિમાં છપાઈ ઉમાશંકર જોશીના, બધાએ ખખડાવીને કે આ તો કંઈ કવિતા કહેવાય આને. ઉમાશંકરભાઈએ તંત્રી તરીકે એની નોંધ કરી છે કે હું માનું છું કે આ કવિતા છે, સાંકેતિક કવિતા છે, અને એટલા માટે મેં પૂરી જવાબદારી સાથે મારા સામયિકમાં છાપી છે. સાહેબ આજે તો એવા સામયિકોને તંત્રીઓની પણ મુશ્કેલી પડે. પણ આ શ્રીધરાણી અને એક કાવ્ય લંબુ આખું 8 કાવ્યખંડનું વસંતભાઈ વિનોબા વિશેનું લખ્યું, દર્શનો વિનોબાના. અને આખા દેશના ઇતિહાસમાં એ સૌથી મહત્ત્વનું એટલા માટે છે, અલગ એટલા માટે છે કે એમાં એમણે ચિત્રો આપ્યા છે વિનોબાજીના. વિનોબાજીનું ગુણગાન નથી કર્યું એણે, ગુણ કીર્તન નહીં,
પણ એક વિનોબા, એક મહાપુરુષની છાયા આભાસ સાથે દોડતા ગાંધી જીવનને વધારે સમર્થ રીતે પ્રગટ કરવામાં થતા એક વ્યક્તિ અને એની આસપાસ જે ચાપલુસો બાકી બધા પ્રશંસાખોરો એવા બધા આ બધું વર્ણન કર્યું છે. અને છતાં એને હૃદયથી વિનોબાને પસંદ કરે છે, કારણ કે વિનોબાએ એ જમાનામાં આપણે ત્યાં ભૂદાન ચળવળ દ્વારા આખા હિન્દુસ્તાનમાં કિસાન ક્રાંતિ સૌથી મોટી આપી હોય તો એમણે આપી છે. અને એ ક્રાંતિ અહિંસક ક્રાંતિ હતી. ગાંધીજી અને વિનોબા એના વિશેનો શ્રીધરાણીએ આ કવિતાને સમજાવતા એક મોટું વિશ્લેષણ પણ કર્યું છે. અને એ વિશ્લેષણમાં એમણે ગાંધીજી કરતાં વિનોબાજીને ઉત્તમ અને શુદ્ધ બ્રહ્મચારી માન્યા છે. બિલ્વીપત્ર સાથેની ઉપમા છે એની, કે જો દેવને ધરવું હોય તો ઉત્તમ અને શુદ્ધ પત્ર જ ધરવું પડે. અમારે ત્યાં નાનપણમાં સત્યનારાયણની કથામાં આવું થતું, એવું લખ્યું છે એમણે. એટલે ગાંધીજીથી પણ કોઈક દ્રષ્ટિએ ઊંચા હતા અને લોક નાયક નહીં પણ લોક સેવક હતા. એની આખી વાત એમણે આને સમજાવતા લખી છે. એટલે વિનોબાના દર્શનો એ વિશેની થોડીક વાત મેં કરી. 1-2-5 થોડી મિનિટો હું એના પત્રકારત્વ વિશે થોડીક વાત કરીશ, બહુ વધારે એટલા માટે કે શ્રીધરાણી તો શ્રીધરાણી હતા. થોડુંક લખીને જ લાવ્યો છું. પત્રકાર જન્મતો નથી, તેનું ઘડતર થાય છે. બચપણથી જ તેની આસપાસની સૃષ્ટિને ભીતરમાં સર્જાતી રહેતી શબ્દ સૃષ્ટિ સાથે જોડીને અભિવ્યક્ત કરવાની મહેચ્છા પેદા થાય છે. વાંચન, નિરીક્ષણ, લેખન અને વિચાર આટલા વાના એને પત્રકાર બનાવે છે. પછી તેમાં અનુભવ ભળે છે, પરિભ્રમણ સાથે નેહનાતો જોડાય છે અને શબ્દનું શિસ્ત રચાય છે. આપણા આંતરરાષ્ટ્રીય પત્રકાર શ્રીધરાણીને માટે પત્રકાર બનવાના સંયોગો અદ્રષ્ટપણે તો બચપણથી જ હતા. પછી બીજારોપણથી ઘટાટોપ વૃક્ષ સુધીનો વિકાસ થયો. ભાવનગર ઉમરાળામાં તેના જન્મ દરમિયાન તેમના પરિવારના આધારે એમનું ઘડતર થયું. શ્રીધરાણીના જ શબ્દોમાં અવતરણ: અખબારોમાં છૂટક છૂટક લખવાનું તો નાનપણથી જ શરૂ કરેલું. દાંડી કૂચનો અહેવાલ એ પહેલું પગથિયું. 1930ના કરાચી અધિવેશનમાં પ્રજાબંધુએ મને સંવાદદાતા તરીકે મોકલ્યો હતો. અધિવેશનમાં ગાંધીજી, જવાહરલાલ, સરદાર જેવા મહાપુરુષોને નજીકથી જાણવાનો મોકો મળ્યો. હું તો કાઠિયાવાડ તરફથી સ્વયંસેવક પ્રતિનિધિ તરીકે પણ ગયેલો, એટલે બેવડો લાભ મળ્યો. સ્વયંસેવકનો સ્વયંસેવક અને પત્રકારનો પત્રકાર. પછી અમેરિકા ગયા. ત્યારે મુંબઈના તંત્રી અમૃતલાલ શેઠ, આ નામ પણ યાદ રાખવા જેવું છે, સૌરાષ્ટ્ર અખબાર લીંબડીમાંથી જે થયું એના તંત્રી, માલિક, લીંબડીના પૂર્વ ન્યાયમૂર્તિ. આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં રાજરજવાડાઓની સામે જેણે બુલંદીપૂર્વક પોતાની કલમ ચલાવી અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો એ અમૃતલાલ શેઠ. એમના સાથી હતા ઝવેરચંદ મેઘાણી. રાણપુરમાંથી આ સૌરાષ્ટ્ર અખબાર ચાલતું. ઉપર આજે પણ છે 2 માળનું એક મકાન છે ઓરડાઓનું. નીચે લીમડો છે, વૃક્ષ છે. મેઘાણી ત્યાં નીચે બેસી અને ટેબલ અને ખુરશી લઈને બેસતા, લખે. ઉપરથી નીચે વારંવાર આવવા જવાનું તો મુશ્કેલ બને કોઈને પણ, એટલે ઉપર વચ્ચે બાકોનું, એમાં એક નાનકડી ટોપલી નાખે. એ ટોપલીમાં ઉપર કમ્પોઝ થાય. એ કમ્પોઝ એ વખતનું હતું, આજનું કમ્પોઝ નહોતું, કમ્પ્યુટર નહોતા. તો એ કમ્પોઝ થતાં થતાં વાર લાગે. કમ્પોઝ થઈને જે આવે પ્રૂફ, એ પ્રૂફ પાછા મેઘાણીભાઈ જુએ, તપાસે, પાછા મોકલે ઉપર ધીરે ધીરે. આમ કરતાં કરતાં સૌરાષ્ટ્ર અખબાર છપાતું. પણ સાહેબ, દરેક શુક્રવારે આખું સૌરાષ્ટ્ર ઉત્સુકતાથી સૌરાષ્ટ્ર અખબારની રાહ જોતું. ચાતકની જેમ જહાજ હતું. આજના અમારા અખબારોને માટે આવું નસીબ નથી. કોઈક વાર ન આવે તો પણ રાહત થાય છે. પણ એનું કારણ એ હતું કે મિશન હતું.
એક મિશનરી ઝીલ, અને પત્રકારત્વમાં સૌથી વધારે આવશ્યકતા હોય તો મિશનરી ઝીલની છે, શબ્દ પ્રત્યેની પ્રતિબદ્ધતા. મિશનને હું એના માટે ગુજરાતી શબ્દ વાપરું છું, સેવા વ્રત. એમાં સેવા પણ છે, વ્રત પણ છે, અને એવા સેવાવ્રતી પત્રકારોએ હિન્દુસ્તાનની આઝાદી જંગમાં જે ભાગ ભજવ્યો એ બહુ મહત્ત્વનો છે. શ્રીધરાણી એમાંના એક હતા. પત્રકારત્વનો એમને વ્યાપક મંચ અમેરિકામાં મળી ગયો. ન્યૂયોર્ક ટાઈમ્સ ઉપરાંત કરંટ હિસ્ટ્રી, ધ વેસ્ટ હેમ્બર્ગ, સેટરડે રિવ્યૂ ઓફ લિટરેચર, ટોક્યો સિમ્બોન, અમૃત બજાર પત્રિકામાં એમણે પુષ્કળ લખ્યું, અને પુષ્કળ લખવા પછી પણ એની ગુણવત્તા શ્રેષ્ઠ રહી. મોટે ભાગે આપણે પુષ્કળ લખીએ ત્યારે એ પુષ્કરની નદીમાં પધરાવી દેવા જેવું થાય, એવું નહોતું. પણ અમેરિકામાં એમણે આ બધા અખબારોમાં પૂર્ણ સંવાદદાતા તરીકે પણ કામ કર્યા. દિલ્હીમાં એ જ્યારે હતા છેલ્લા વર્ષોમાં 1947 પછી, ત્યારે ઇનસાઇડ દિલ્હી એવું અમૃત બજાર પત્રિકામાં એ લખતા. આપણે ત્યાં સંદેશમાં દિલ્હી દૂર નથી એ શ્રીધરાણીની કોલમ હતી, પણ એ ગુજરાતી એમનું એટલું બધું સારું નહોતું એ વખતે, અથવા તો કંટાળતા હતા જે હોય. એટલે આપણા હમણાં ગુજરી ગયેલા હસમુખ શાહ વડોદરાના, હું પોતે જેણે પુસ્તક લખ્યું છે, મોરારજીભાઈના સેક્રેટરી હતા, એમણે આ ત્યાં દર અઠવાડિયે એનો અનુવાદ કરે અને પછી સંદેશને મોકલે. સંદેશમાં આવડા મોટા આંતરરાષ્ટ્રીય પત્રકારનો એ રીતે કામ થાય. એટલે એમનું લેખન, એ લેખન વિશે એમને બહુ સ્પષ્ટ લાગ્યું કે અંગ્રેજી ભાષાની કુંજીથી આખું જગત ઉગાડી શકાય એમ છે. બહુ નિખાલસ હતા. એને જે લાગ્યું એ લખ્યું, અને લખ્યું અંગ્રેજીમાં ધીરે ધીરે લખવાનું શરૂ કર્યું. અને ત્યારે જ્યારે માય ઇન્ડિયા માય અમેરિકા બહાર પડ્યું, ત્યારે એક વિદ્વાન વિવેચક અમેરિકાના, એમણે કહ્યું કે અંગ્રેજીમાં લખતા બે બીજા પરભાષી લેખકો, જો અમેરિકન નહીં, બે પરભાષી લેખકો, જોસેફ કોનરાડ અને લિન યુ તાંગ, એની સાથે શ્રીધરાણીને સરખાવવા પડે. સાહેબ, કલ્પના કરો કે આપણો માણસ જગત શ્રેષ્ઠ લેખકોની સાથે એને સરખામણી થઈ હતી. અને ન્યૂ સ્ટેટ્સમેન અને નેશનમાં એમણે જ્યારે લખ્યું ત્યારે કહેવામાં આવ્યું કે અરે આ તો બીજો લિયોન ટ્રોટ્સ્કી જન્મ્યો છે અમેરિકામાં, રશિયન લેખક. આ ઓજસ્વીતા એક સાથે એમણે પ્રગટ કરી, અને પછી એમણે લખ્યું છે કે મને તો ધીમે ધીમે મારા વિચારો પણ અંગ્રેજીમાં આવવા લાગ્યા. આપણે બહુ ઘણીવાર મુગ્ધ બનીને કહે છે કે વિચારો તો ગુજરાતીમાં જ આવે, અથવા તો બાળક જન્મે ત્યારે ગુજરાતીમાં જ હાલરડું એને સંભળાય, રડે પણ ગુજરાતીમાં. ઠીક છે, આ વાત સાચી છે, પણ કેટલાક લોકો, કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે જેના નસીબે આંતરરાષ્ટ્રીય સ્તરની એક જીવનયાત્રા હોય છે. એ એમણે કર્યું. એની વધારે વિગતો મારે કહેવી નથી, પણ એક નાનકડી નોંધ સાથે હું મારી વાત પૂરી કરવા માગું છું. વોઇસ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાનમાં સ્વતંત્રતા સંગ્રામ માટે જેટલા અખબારો શરૂ થયા, પ્રકાશિત થયા, એની યાદી ઘણી લાંબી છે. અને એવી યાદી છે, અલ્હાબાદનું એક સ્વરાજ નામનું અખબાર હતું, તો એના તંત્રીએ એમાં લખવું પડતું કે જોઈએ છે એક તંત્રી, વેતન, એક ઠંડા પાણીનો ગ્લાસ અને 2 સૂકી રોટી, અને પરિણામ 5 વર્ષની જેલ. અને સ્વરાજના 5 તંત્રીઓ એક પછી એક જેલમાં ગયા પોતાના તંત્રી લેખો માટે. એકલા નથી ગયા, ઘણા લોકો ગયા છે. આપણું ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ, જે ગુજરાતી ક્રાંતિકાર આપણો પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, એ લંડનમાંથી એણે પ્રકાશિત કર્યું, જીનેવામાં ગયા, પેરિસમાં ગયા, અને 1905થી 1923 સુધી ચલાવ્યું. અને આખી દુનિયાના ક્રાંતિકારોને એવા મંચ પૂરો પાડ્યો. સાહેબ, એમાં ટ્રોટ્સ્કી લખતા, લેનિન પણ ગયા હતા, આયર્લેન્ડના ક્રાંતિકારો ગયા હતા. આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો મેડમ કામાના હસ્તક. આ બધું ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અને ઇન્ડિયા હાઉસના પરિણામો હતા.
પત્રકારત્વ દ્વારા આપણે દેશમાં અને વિદેશમાં બધી જગ્યાએ પ્રચલિત થયા છે. કેનેડામાં સાન ફ્રાન્સિસ્કોમાંથી એક ગદર નામનું અખબાર બહાર પડતું 1914માં 4 ભાષામાં હતું. લાલા હરદયાળ એના મુખ્ય સંવાહક હતા. ઉર્દુમાં હતું, પંજાબીમાં હતું, હિન્દીમાં હતું, અને તમને આનંદ વાતનો એ થશે કે ગુજરાતીમાં પણ એ પ્રકાશિત થતું 1914માં. અને એનો તંત્રી, જેની વાત આપણે કરી ગાંધીજીની, એ જ ગાંધીજીના વતન પોરબંદરમાં એમનાથી પહેલાં નીકળેલો છગન ખેરાજ વર્મા એનો તંત્રી હતો. અને એણે ત્યાં ગુજરાતી અખબારમાં એવું લખ્યું હતું કે સમાજનું પરિવર્તન કરવું હોય તો માતૃભાષા દૂધ ભાષા વિના કોઈ બીજો રસ્તો નથી. એ માણસને ફાંસી મળી સિંગાપુરમાં. આપણને આપણા ઇતિહાસમાં શીખવાડવામાં આવતું નથી. ગુજરાતીઓને પણ સ્વાતંત્ર્ય જંગમાં ફાંસી મળી છે, પણ મળી છે. 1857માં 9 જેટલા લોકોને આંદામાનની કાળ કોઠડીમાં લઈ ગયા હતા. 100 જેટલા લોકોને ફાંસી અને તોપના ગોળે ઉડાવી દેવાયા હતા. 100 જેટલા ગામડાઓને ભસ્મીભૂત કરી દેવાયા હતા. અને છતાં આપણે એમ કહીએ કે ના રે ના, આ તો 1857 તો એક ફિતૂર હતું. વિપ્લવનો સૈનિકોનો બાળવો હતો. આપણા ઉપર હજી પણ આ છાપો, આપણા છાપ એ વખતના જે સેનાપતિઓએ જે ઇતિહાસો લખ્યા છે એની છે. ઇંગ્લેન્ડમાં ઝાંસી રાણી વિશે એ જમાનામાં 1865થી 1870 સુધીમાં એવી નવલકથાઓ લખવામાં આવી અંગ્રેજ લેખકો દ્વારા કે જેમાં એનું ચરિત્ર, ઝાંસી રાણીનું ચરિત્ર કે વેશ્યા હતી, ચરિત્રહીન હતી, કોઈ અંગ્રેજની સાથે એની દોસ્તી હતી, એણે પોતાના પતિને મારી રખાયો હતો, આવું વર્ણન કરવામાં આવ્યું છે. આ ડાઘ, આ ઘાવ આપણે કઈ રીતે બોલવા જોઈએ? બોલ્યા વિના જો આગળ વધવું હોય તો આપણે આપણી રીતે વધવું પડે. તો મેં આ 2-4 અખબારોનું નામ આપ્યા. હિન્દુસ્તાનમાં પણ હતું, તિલકનું મરાઠા અને કેસરી હતું, લાલા લજપતરાયનું મધર ઇન્ડિયા અને સ્વરાજ્ય હતું, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષનું વંદે માતરમ હતું, સુધીરચંદ્ર ઘોષનું ત્યાં છાયા નામનું એક પત્ર હતું. અનેક પત્રો હતા અને અનેક પત્રો ખુવાર થયા, જપ્તી મળી, જડતી થઈ, આંદામાનમાં ગયા, ફાંસીના તખ્તે ચડ્યા. એની વચ્ચે કૃષ્ણલાલ શ્રીધરાણીએ અમેરિકામાં પોતાની ટીમ દ્વારા આ વોઇસ ઓફ ઇન્ડિયા નામનું અખબાર શરૂ કર્યું. એ વખતે પણ કેટલાક અખબારો ત્યાં હતા. એક તારકનાથ દાસ, જેને આપણે ભૂલી ગયા છીએ લગભગ, મોટા ગજાનો ચિંતક અને ફિલોસોફર ઓફ ધ ઇન્ડિયન સ્ટ્રગલ ઇન ફોરેન કન્ટ્રીઝ. એ અફઘાનિસ્તાનમાં હોય, એ ચીનમાં હોય, એ જાપાનમાં હોય, એ ફ્રાન્સમાં હોય, અને ત્યાં એણે જે ચેતના જગવી છે. બંગાળી માણસ હતો, ક્રાંતિકારી માણસ હતો, ગદર મુવમેન્ટમાં હતો, અમેરિકનોના કાનૂન સામે લડાઈ કરી એણે અને જીત્યો, અને ત્યાં જ રહ્યો. અહીં જલાવતન ક્રાંતિકારોની જે દાસ્તાન છે એમાં તારકનાથ દાસ, એના અખબારનું નામ હતું ફ્રી હિન્દુસ્તાન. આ તારકનાથ દાસને કૃષ્ણલાલ શ્રીધરાણી મળે છે. યંગ છે શ્રીધરાણી અને એજેડ છે તારકનાથ દાસ. બેની વચ્ચે વાર્તાલાપ થાય છે. પૂર્વની જે સ્વાતંત્ર્ય લડત હતી ગદરની, એ હિંસક હતી, સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગની હતી. એના પાઠ શ્રીધરાણી ભણે છે અને એના આધારે એ લે છે કે લોક સંગ્રહ કરવા માટે આપણે અહિંસક સત્યાગ્રહનો જે ગાંધીજીએ પ્રયોગ ભારતમાં શરૂ કર્યો છે એને આગળ લંબાવવો જોઈએ. અને એને માટે એમણે આ અખબારની શરૂ કર્યું. એ અખબારમાં એમણે સાથોસાથ એમાં નેશનલ કમિટી ફોર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સની સ્થાપના કરી. અનેક પ્રકારનું ઇન્ડિયા લીગ અને નેશનલ કમિટી ઉપરાંત શ્રીધરાણી અમેરિકન યુવકોમાં લોકપ્રિય હતા. સાહેબ, હું આ કેટલાક મહત્વના પાસા કહું છું.
અમેરિકન યુવાનો માથા ફરેલા હોય, જેની પોતાને એમ કે સર્વોચ્ચ, અમે તો અમેરિકા એટલે આખી દુનિયાનું લોકશાહીનું સર્વોચ્ચ શિખર, અને તમે તો બધા ભારતના ગુલામો, એની વચ્ચે વાત કરવી અને એને સમજાવવા અને એને કન્વિન્સ કરવા, એ શ્રીધરાણીએ કર્યું હતું. એવું અનેક એમના કામો છે, પણ એના વિશે મારે વધારે ડિટેલમાં નથી વાત કરવી. પણ વોઇસ ઓફ ઇન્ડિયામાં અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં ભારતની તરફેણ કરવા માટેની એક મોટી જાહેરાત છપાઈ હતી, અને જાહેરાતમાં કોણે સહી કરી હતી? અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડી રૂઝવેલ્ટે, સેનેટર અલ્મેર કૂપરે, ક્લોડ પેપર, ટોમ કેનાલી, રોબર્ટ એમ સોફોલેટી, આપણે તો આ બધા નામો અજાણ્યા લાગે, પણ એની સાથોસાથ લુઈ ફિશર, પર્લ બક, આઇસેફ સ્ટોન, આ બધા એની સાથે હતા. અને એમાં એ પ્રકાશિત થઈ, ધ ટાઈમ ફોર મીડિયેશન ઇઝ નાવ, એવા હેડિંગની છે. અને એમાં એની બહુ અસરો થઈ. પછી રેલી થઈ, મેં કહ્યું એમ 10 લાખ લોકો એમાં 10 લાખની માઇલ સુધી શ્રીધરાણી અને એના મિત્રો ફર્યા, પ્રચાર કર્યો. સપ્ટેમ્બર 1944થી 1947 સુધી વોઇસ ઓફ ઇન્ડિયાના 22 અંકો અમેરિકામાં સ્વાતંત્ર્ય જંગનો, ભારતીય સ્વાતંત્ર્ય જંગનો ઇતિહાસ, એની મબલક સામગ્રી આપે છે. કમનસીબે આજે પ્રાપ્ત નથી થતા. સંશોધનનો વિષય છે. આપણે સંશોધકો એક નાના મર્યાદિત કુંડાળામાં રહેવાને બદલે આવા વિષયો ઉપર પણ જવું જોઈએ, અને તો આપણું સાચું સત્વ શું છે એની ખબર પડે. તો કેવા કેવા વિશ્વવિખ્યાત લેખકો એમાં લખતા. થોડાક જ નામો આપું. ગાંધીજીનો અમેરિકનોને પત્ર, આ વોઇસ ઓફ ઇન્ડિયામાં છપાયો. મેડમ બોલ્ટેરના પુસ્તકોનું અવલોકન કોણે કર્યું? ચંદ્રલેખા પંડિત, જવાહરલાલ નહેરુના પણ પેલા એમાં પરિવારના લોકો, અને સુધીન્દ્ર બોઝ, તારકનાથ દાસ, સઈદ હુસેન, હરિદાસ મજુમદાર, ડૉક્ટર અનુપસિંહ, એમેન્યુએલ શેલર, આલ્બર્ટ ગિરાર્ડ, મીરાબેન, જવાહરલાલ નહેરુ, આનંદકુમાર સ્વામી, એગ્નેસ મેડલી. આ એગ્નેસ મેડલી વિશે એક જ વાક્યમાં મારે કહેવું છે, એટલા માટે કે આપણે ઘણા બધા અજાણ નાયકો કે જે વિદેશના હતા પણ ભારત પ્રેમી હતા. વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એટલે સરોજિની નાયડુના ભાઈ, અને એટલો હોનહાર માણસ, પંડિત, એકદમ જીનિયસ, કે એક અડધા કલાક એને કોઈ રૂમમાં રાખો ને પછી બહાર લાવો અને એને પૂછો શું શું હતું, તો એક પણ વસ્તુ ચૂક્યા સિવાય એની વાત કરતો એ માણસ. 37 ભાષા જાણતો હતો, અને બિલકુલ સાદો સીધો માણસ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને એ બધા ત્યાં ગયા હતા, એના ભાઈ થાય. એણે પણ સંસ્મરણો લખ્યા છે. બર્લિન કમિટીની સ્થાપના કરી હતી, એક જ ઉદ્દેશ કે મારે હિન્દુસ્તાનની આઝાદી જોઈએ, અને હિન્દુસ્તાનની આઝાદી માટે કંઈ પણ કરવા એ તૈયાર હતા. જેમ નેતાજી સુભાષચંદ્ર બોઝ જાપાન અને જર્મનીની સાથે રહ્યા, એમ વિરેન્દ્રનાથ ગયા રશિયા. જો આ રસપ્રદ કિસ્સો છે આખો. ગયા અને લેનિનને મળ્યા. લેનિનની થીસીસ હતી એ વખતે, પોતાની થીસીસ એમણે મૂકી વિરેન્દ્રનાથે, અને એમાં કહ્યું કે મારે ભારતની આઝાદી એ પ્રાથમિકતા છે. લેનિન માને નહીં. લેનિને કહ્યું કે નહીં નહીં, આપણે તો પૂરી દુનિયામાં કમ્યુનિઝમની સ્થાપના કરવી છે. વિરેન્દ્રનાથ કે આઈ એમ એ નેશનાલિસ્ટ, હું ભારત પ્રેમી છું, અને અહીં આપણા રસ્તા જુદા પડે છે. પણ ત્યારના સામ્યવાદની આખી વાત જ અલગ હતી. પછી સ્ટેલિન આવ્યો, અને એ દિવસોમાં વિરેન્દ્રનાથને ગોળીથી ઠાર મારવામાં આવ્યા. રશિયામાં જેની આહુતિ થઈ છે એવો આ ભારતીય મેધાવી માણસ હતો, પત્રકાર હતો. વંદે માતરમ નામનું અખબાર ચલાવ્યું હતું એમણે મેડમ કામાની સાથે. શ્યામજી કૃષ્ણ વર્માના ઇન્ડિયન સોશિયોલોજિસ્ટમાં એ લખતો. આવા
અદ્ભુત લોકોનું જ્યારે વિસ્મરણ થાય ત્યારે આપણને લાગે કે એના સંશોધનની આવશ્યકતા ગિરિશિખર જેવી છે અને એ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. મને લાગે છે કે આટલું ઘણું બધું થઈ રહેશે. આનાથી વધારે છે તો ઘણું બધું શ્રીધાણી વિશે કહેવું અઘરું છે, કેમ કે એમણે જે કંઈ કામ કર્યું એ બે મોરચે કર્યું, એક કવિતાના મોરચે અને પત્રકારત્વના મોરચે, ચિંતનના મોરચે. નહેરુ અને રાધાકૃષ્ણન વગેરે એમના મિત્રો હતા શરૂઆતમાં 47 પછી જ્યારે ભારતમાં આવ્યા ત્યારે. અને આ બે સંતાનો એમના, અમર અને કવિતા, એનું નામકરણ, એકનું નામકરણ જવાહરલાલે કરેલું, એકનું નામકરણ ડૉક્ટર રાધાકૃષ્ણને કરેલું. કલ્પના કરો કે આપણે કેવી ઊંચાઈનો માણસ આપણી વચ્ચે હતો. અને એના વિશે સાહિત્ય અકાદમી અને યુનિવર્સિટી બે એકત્રિત થઈને અકાદમી એકેડેમિક ચેર, શ્રીધાણી એકેડેમિક ચેરની સ્થાપના કરી છે. મને લાગે છે કે આપણા જુદા જુદા ઘણા બધા લોકો વિશે આવું કરવું જોઈએ. એકેડેમિક ચેરની સ્થાપનાથી બીજું કંઈ ન થાય તો પણ એક મનુષ્યની, એક મહાન મનુષ્યની આખી જીવન અને કર્મ વિશેની આપણે નવી પેઢીને આપણે બધું સામગ્રી આપી શકીશું. આંબેડકર યુનિવર્સિટીમાં ડૉક્ટર સુરેશ જોશીની એકેડેમિક ચેર થઈ છે. હમણાં થોડા સમય પહેલાં અમે મેઘાણી મહોત્સવમાં રાજકોટમાં કાર્યક્રમ હતો, મોરારી બાપુ હતા એમાં. તો મોરારી બાપુએ સજેસ્ટ કર્યું કે કવિ દુલા કાગની પણ એક ચેર થવી જોઈએ. ભાવનગરમાં થઈ શકે, મેઘાણી વિશે તો રાજકોટમાં થયું જ છે. આમ અલગ અલગ આપણા જે સાહિત્યના તેજ નક્ષત્રો હતા, એનું સાહિત્ય, એનું જીવન, એનો દસ્તાવેજ, એના ફોટોગ્રાફ્સ, એના પુસ્તકો બધું થવું જોઈએ. અમે હમણાં વિચાર્યું અકાદમીએ કે સુંદરમ ક્યાંક ધકેલાઈ ગયા છે. આપણે ત્યાં ઘણીવાર એવું બને કે બે તેજસ્વી તારક હોય તો એક બીજો પાછળ ચાલુ જાય. તો સુંદરમનું કેટલું મબલક સાહિત્ય છે, કવિતા, વાર્તા, નવલકથા, 10 થી 12 ગ્રંથો થાય. જુદી જુદી જગ્યાએ છપાયું હશે, આઉટ ઓફ પ્રિન્ટ છે ઘણું બધું. તો અકાદમીએ નક્કી કર્યું છે કે સમગ્ર સુંદરમનું આપણે પ્રકાશન કરવું. આપણે મેઘાણીનું કર્યું છે, આપણે સુરેશ જોશીનું કર્યું છે, આપણે મહિપતરામ નીલકંઠનું કર્યું છે, આપણે બીજા ઘણા લોકોનું કર્યું છે. એમ સુંદરમનું પણ થવું જોઈએ. અને એને માટેની સંમતિ એમના પુત્રી પોંડિચેરીમાં રહે છે સુધાબેન સુંદરમ, એમણે સંમતિ આપી છે અને એ કામ આપણે શરૂ કર્યું છે. મને લાગે છે કે આપણે વ્યાખ્યાનો ઉપરાંત, વ્યાખ્યાનો પણ મહત્ત્વના છે. મનીષભાઈ આ બહુ મહત્ત્વનું કામ કરે છે. આના થકી તો આપણા સુધી આટલી વાતો પહોંચે છે. આજે ગાંધીજી વિશેની આટલી બધી વાતો આપણે એકસાથે ક્યાંથી મેળવ્યા હોય? બધા વાંચતા જોઈએ એવું કંઈ બનતું નથી. અને વાંચનની ટેવ તો હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે. પણ એવા દિવસોમાં પણ આપણે જો ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવી હોય તો આવા તેજ નક્ષત્રો અને આવા ઘર દીવડાઓને પ્રકાશિત કરવાનું કોઈને કોઈ રીતે કામ કરીએ, સહયોગ આપીએ અને કંઈ નહીં તો વચ્ચે ન આવીએ. ધન્યવાદ. બંને વક્તાઓ તરફથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન અને આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજન થયેલ કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ ના મળતા હોય તો તેઓ વોટ્સઅપ નંબર બહાર મને લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આપનો સંપર્ક કરીશું અને નિમંત્રણ પાઠવીશું. આયોજન થયેલ તમામ કાર્યક્રમો એ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ કરીને ચેનલ છે, એમાં અપલોડ કરવામાં આવે છે, જેથી હાજર જે નથી રહી શક્યા એનો લાભ લઈ શકે. આજની પેઢી અને 20 વર્ષ પછીની યુવા પેઢી ખાસ આપણા સાહિત્ય સર્જકોનો વિશેષ પરિચય કેળવી શકે, સાચો પરિચય કેળવી શકે, એના માટે જ માત્ર આપણે અભ્યાસી વક્તાઓને આપણે આમંત્રણ આપીએ છીએ અને આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. સમયાંતરે આપણે
દર મહિને 1 કે 2 સાહિત્યના કાર્યક્રમ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ક્યારેય સંસ્થા આર્થિક દાનની અપીલ નથી કરતી હોતી, પણ જ્યારે વર્ષ દરમિયાન આવા 2-3 મોટા જ્યારે 5 દિવસના 7 દિવસના ઉત્સવો જ્યારે કરતું હોય છે ત્યારે સંસ્થા આપ સૌની સમક્ષ એ દાનની અપીલ કરે છે. આપ એ દાન બહાર આપી શકો એમ છો. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. એક સમૂહ તસવીર લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આભાર આપશો.